અમિતભાઈ શાહ સાહેબ, જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવી લઈએ, એમનું સ્વાગત કરીએ. તાળીઓના ગુંજારવ સાથે આપણા સ્થાન પર ઊભા થઈને આપણે સ્વાગત કરીશું માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. સમસ્ત ભારત દેશની સેવા સુરક્ષા માટે સદૈવ કટિબદ્ધ ગુજરાતના પનોતા પુત્ર આપણા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને જોરદાર તાળીઓથી ફરી એકવાર વધાવીએ. ખૂબ 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 સ્વાગત છે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું. સાંસદ ખેલ મહોત્સવનો આ ભવ્ય સમાપન સમારોહ, ત્યારે સવિશેષ વિનંતી કરીએ સર્વપ્રથમ દીપ પ્રજ્વલન થકી આપ આ કાર્યક્રમની શરૂઆત કરાવશો. આ સમાપન સમારોહ પણ એક સમાપન નથી, આ એક ભવ્ય યુગનો પ્રારંભ છે જેમાં કરોડો યુવાઓના સર્વાંગીણ વિકાસનો ઉજ્જવળ ઉદ્દેશ્ય સામેલ છે. ત્યારે એક ભવ્ય ઉજ્જવળ પ્રકલ્પને આગળ વધારતા આ દીપ પ્રજ્વલન જોરદાર તાળીઓ સાથે આપણે સૌ પણ સાથે જોડાઈએ. સાંસદ ખેલ મહોત્સવ 2025નો આ ભવ્ય સમાપન સમારોહ છે અને આપણને સૌને પ્રોત્સાહન આપવા માટે અહીં માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ગાંધીનગરના અતિ લોકપ્રિય સાંસદ શ્રી અત્રે પધાર્યા છે. ત્યારે સર્વપ્રથમ તેઓનું સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ શહેરના અધ્યક્ષ, સાંસદ ખેલ મહોત્સવ ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ, તેઓ સ્વાગત કરશે માનનીય શ્રી અમિતભાઈ શાહનું. માનનીય સાંસદ ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત સરકાર. આ વિશાળ પુષ્પહારથી સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે પણ વધાવીએ અને આ સ્વાગત અભિવાદનમાં આપણે પણ જોડાઈએ. અંતના ઉમળકાથી આ ભવ્ય સ્વાગત માનનીય અધ્યક્ષશ્રીનું. વિધાનસભા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરશે માનનીય શ્રી અમિતભાઈ શાહનું. આપણે સૌ તાળીઓના ગુંજારવથી વધાવતા રહીએ આ ભવ્ય ઉપસ્થિતિને. ખૂબ ખૂબ સ્વાગત છે માનનીય આપનું. અને હવે શહેર મહાનગરપાલિકાની ટીમ પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરશે માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું. જોરદાર તાળીઓની ગુંજ સાથે આપણે વધાવીએ માનનીય મુખ્યમંત્રી શ્રી અત્રે પધારેલા છે, સાથે અને મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોને પણ આપણે વધાવીએ આપણી તાળીઓના ગુંજારવ સાથે. મિત્રો, આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને અને ઐતિહાસિક અત્યાધુનિક અમીરાતની સાથે સાથે આપણા ગુજરાત રાજ્યની અવિરાટ અત્યાધુનિકતાની શાસન ધુરા સંભાળનાર આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ સ્વાગત છે માનનીય મુખ્યમંત્રીશ્રી આપનું. ધન્યવાદ અને આભાર. આપણા ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક અમીરાતની સાથે સાથે અત્યાધુનિકતામાં અગ્રેસર એવી આપણી આ ગુજરાતની વિકાસશીલતા માટે સતત કાર્યરત અને કટિબદ્ધ એવા મૃદુ અને મક્કમ સુશાસક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ સૌની તાળીઓના ગુંજ સાથે આમંત્રિત કરીએ છીએ તેઓના ઉદ્બોધન માટે. સાંસદ ખેલ મહોત્સવ 2025ના સમાપન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી જીતેન્દ્રકુમાર પટેલ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી રીટાબેન પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી લક્ષ્મણજી ઠાકોર,
શ્રીમતી પાયલબેન કુકરાણી, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, સર્વે ખેલાડીશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના સફળ પ્રયાસોના પરિણામે આપણા અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ 2030નું ગૌરવ મળ્યું છે. આ ગૌરવ મળ્યા પછી ગાંધીનગર લોકલાડીલા સાંસદ તેમજ ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પહેલી વાર આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે આપણા સૌ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્પોર્ટ્સ ક્ષેત્રમાં વિકાસમાં જે પેરેડાઇમ શિફ્ટ થયું છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. તેમના માર્ગદર્શનમાં કોમનવેલ્થ ગેમ માટે વિશ્વ અને ભારતને આંગણે આવકારવા અને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ. શ્રી મોદી સાહેબે ખેલે તે ખીલેના મંત્ર સાથે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી અને રમતગમત ક્ષેત્રમાં ગામે ગામ અભૂતપૂર્વ ઉત્સાહ જગાવ્યો. પરિણામે રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે. વડાપ્રધાનશ્રીએ આ જ મોડલને દેશભરમાં લાગુ કરીને ખેલો ઇન્ડિયાથી દેશના રમતવીરોને ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. દેશમાં સપોર્ટિંગ કલ્ચરને વધુ વેગ મળે તે માટે શ્રી મોદી સાહેબે સાંસદોને પણ પોતાના મત ક્ષેત્ર માટે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવા પ્રેરણા આપી. પરિણામે હવે સાંસદ ખેલ મહોત્સવ પણ એક મહત્વની સપોર્ટિંગ ઇવેન્ટ અને ફિટ ઇન્ડિયાના મુવમેન્ટની સંવાહક બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે નશા મુક્ત ભારતના નિર્માણની વાત કરી છે. સાંસદ ખેલ મહોત્સવના કારણે યુવાનો ખેલકૂદ તરફ વળ્યા છે. સમાજના દરેક વર્ગ, દરેક વિસ્તાર અને દરેક ક્ષમતાના ખેલાડીઓને આ સાંસદ ખેલ મહોત્સવ તેમની પ્રતિભા ઝળકાવવાની તક મળી છે. સૌએ સાથે મળીને સ્પોર્ટ્સ સ્પિરિટથી રમતોમાં ભાગ લઈને સામાજિક સમરસતાનું, સમતાનું, સમાનતાનું એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહના સાંસદીય મત ક્ષેત્રના આ સાંસદ ખેલ મહોત્સવમાં 9 વર્ષની ઉંમરથી લઈને 60 વર્ષ સુધીના કુલ 1.5 લાખથી વધુ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. તેમાંથી 8,000થી વધુ ખેલાડીઓ જીત્યા છે. આ જીત્યા છે એ તો ખરા જ, પણ જેણે એની અંદર ભાગ લીધો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગાંધીનગર મત વિસ્તારને સૌથી હરિયાળો મત વિસ્તાર બનાવવાની નેમ વ્યક્ત કરી છે. તેની સાથે જ તેમણે મત વિસ્તારના વધુને વધુ નાગરિકો ફિટ ઇન્ડિયા મુવમેન્ટના એમ્બેસેડર બને અને સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે. આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અમદાવાદ, ગાંધીનગરમાં ખૂબ મોટા પાયે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમના જ વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. 2036 સુધીમાં અમદાવાદમાં 13 આંતરરાષ્ટ્રીય ખેલોનું આયોજન થવાનું છે. ત્યારે આવનારા દિવસોમાં વધુને વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. આદરણીય શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં હવે અમદાવાદ માત્ર દેશનું જ નહીં, સમગ્ર એશિયાના સ્પોર્ટ્સ કેપિટલ તરીકે ઉભરી આવશે તેવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ. વિકસિત ભારતના નિર્માણ માટે મોદી સાહેબે પંચપ્રણ આપણને આપ્યા છે. તેમાંનું એક પણ છે નાગરિક ધર્મનું પાલન કરવું. આપણે સૌ આપણા નાગરિક ધર્મ પ્રત્યે કર્તવ્યરત રહીને ફિટનેસને રોજિંદા જીવનનો ભાગ બનાવીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો.
મિત્રો, યુવા શક્તિનો આ ઉત્સવ છે સાંસદ ખેલ મહોત્સવ. ગાંધીનગર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ જે ફિટ ઇન્ડિયા બનાવવા માટે, ફિટ યુવા ફોર ફિટ ઇન્ડિયા, અને આ જ પ્રકલ્પને સાબિત કરતી આ ક્ષણ જ્યારે યુવા રમતવીરો અને એથ્લીટ્સને અહીંયાથી સન્માનિત અને અભિવાદિત કરવાની આ ક્ષણ છે, ત્યારે હું સરહૃદય વિનંતી કરીશ માનનીય અધ્યક્ષશ્રીને, માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને, તેઓ આ યુવા રમતવીરોને તેઓના હસ્તે અભિવાદિત અને સન્માનિત કરશે. સર્વપ્રથમ કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓની ટીમ જે અંડર 17 ની આ ટીમ છે અને કોસ્મોસ કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રીન કેમ્પસમાં તેઓ સર્વપ્રથમ આવેલા છે. સાણંદ વિધાનસભાની આ ટીમ છે. તેઓ મંચ પર આવશે અને એઓને સન્માનિત અને અભિવાદિત અહીંયાથી કરવામાં આવશે. કબડ્ડીની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવેલ આ અંડર 17 ટીમ કોસ્મોસ કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ. જોરદાર તાળીઓથી આપણે સૌ અભિવાદન અને અભિનંદન આપીએ આ ટીમને. આ વિજેતાઓ રોકડ પુરસ્કાર અહીંયા મેળવી રહ્યા છે. આ ચેક અહીંયા મેળવી રહ્યા છે. આ રોકડ રકમ અને પ્રોત્સાહન આપ સૌની જોરદાર તાળીઓનું. કોસ્મોસ કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ સાણંદ વિધાનસભાની આ ટીમ છે. કબડ્ડી સ્પર્ધામાં તેઓ પ્રથમ. તાળીઓનો ગુંજારાવ થવો જોઈએ મિત્રો. આ એક એવો પ્રારંભ છે, આ એક એવી શરૂઆત છે જ્યાં દેશનો દરેક યુવાન, રાજ્યનો દરેક યુવાન ખેલમાં અને રમત ગમતમાં જોડાય, પોતાનો સર્વાંગીણ વિકાસ સાથે, એવો જ આ ઉદ્દેશ છે. અને હવે આ મંચ પર આમંત્રિત કરવા જઈ રહી છું ઉદ્ગમ સ્કૂલ અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભાની આ દીકરીઓ એટલે કે બહેનો કબડ્ડી સ્પર્ધામાં તેઓ અંડર 17 ની આ ટીમ, તેઓ પણ છે ઓન નંબર 1 વિજેતા ટીમ. ખૂબ જ ઉત્સાહ અને આનંદ અને તાળીઓના ગુંજારવથી આપણે વધાવી આ ટીમને. કબડ્ડી સ્પર્ધામાં દીકરીઓની આ ટીમ નંબર 1 પહેલા નંબર પર. તાળીઓની ગુંજથી આપણે સૌ વધાવતા રહીએ અને પ્રોત્સાહન આપતા રહીએ. આ એક પ્રેરણાદાયી ક્ષણ છે દરેક માટે કે સૌ કોઈ જે પણ મનગમતી રમત હોય, સ્પોર્ટ્સ હોય, એમાં ભાગ લે, ભાગીદાર થાય અને આજના જમાનામાં પોતાના સર્વાંગીણ વિકાસ માટે સતત આગળ વધતા રહે. ત્યારબાદ ખોખો ભાઈઓની ટીમ વિજેતા છે અંડર 17 તેલાવ પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થીઓ. સાણંદ વિધાનસભાની આ ટીમ છે. ખોખોની રમતમાં જેઓ વિજેતા થયેલ છે. વિશેષ રૂપે કબડ્ડી સ્પર્ધાની આ દીકરીઓ સાથે વાર્તાલાપ કરીને તેઓનું અભિનંદન પાઠવતા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ. અને હવે ખોખોની ટીમ, આ યુવાન બાળકોને તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સ્ફૂર્તિલા આ બાળકો, અને જે નંબર 1 આવ્યા છે આ તમામ સ્પર્ધામાં. તેલાવ પ્રાથમિક શાળા સાણંદ વિધાનસભા. આપણે સૌએ તાળીઓથી આમનો ઉત્સાહ વધારવાનો છે. આપનું પ્રોત્સાહન એ જ આ બાળકો માટે સાચું ઇનામ છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવતા રહીશું. અને હવે બહેનોની ટીમમાં વિજેતા અંડર 17 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સાણંદ વિધાનસભાની આ ટીમ ખોખોમાં બની છે વિજેતા. ખૂબ જ સ્ફૂર્તિ સાથે ખોખોની આ રમતમાં બધાને હરાવીને નંબર 1 આ ટીમ છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સાણંદની આ દીકરીઓ. ત્યારબાદ વોલીબોલ સ્પર્ધા, જેમાં ઓપન એજ અને એમાં વિજેતા બની છે ટીમ ગાંધીનગર. સેક્ટર 21 ગાંધીનગર ઉત્તર વિધાનસભાના આ ભાઈઓ વોલીબોલની સ્પર્ધામાં છે વિનર. વોલીબોલ સ્પર્ધા મેલ્સ એન્ડ ઓપન એજ ગાંધીનગરની ટીમ છે વિનર. તાળીઓના ગુંજારવથી આપણે સૌ વધાવી અને અભિનંદન પાઠવીએ આ ટીમને.
અને વોલીબોલ સ્પર્ધામાં બહેનોની વિજેતા ટીમ જે છે શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિર ગોધાવી અમદાવાદ સાણંદ વિધાનસભાની આ ટીમ જોરદાર તાળીઓ સાથે જય જયકાર સાથે વધાવીએ આ એક એવી ભવ્ય શરૂઆત ખેલના ક્ષેત્રમાં રમતગમતના ક્ષેત્રમાં આ એથ્લેટ્સનું સન્માન આપણા સૌ માટે એક પ્રેરણાદાયી ક્ષણ છે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપનું સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ અભિનંદન સર્વે ટીમને ધન્યવાદ સર્વે મહાનુભાવોનો ધન્યવાદ ભવ્ય ભારતની અદમ્ય યુવા શક્તિને કેન્દ્રમાં રાખી સતત અભૂતપૂર્વ આયોજનો થકી વાયુવેગે વિશ્વમાં વિકસિત ભારતની છબીને ઉજાગર કરાવવા રાષ્ટ્રપ્રેમના ભેખધારી અને સચોટ બાહોશ નિર્ણયો થકી સુસંસ્કૃતની સાથે સશક્ત ભારતનો વિશ્વને પરચો બતાવનાર ભારત દેશના માનનીય ગૃહમંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબને આપ સૌની જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ છીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે ભારત માતા કી કેમ ભાઈ બધા વિદ્યાર્થીઓ છે યુવાનો જે અવાજ ન શું થઈ ગયું છે આવો અવાજ ના ચાલે ભાઈ બંને હાથ ઉઠાઈ પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી વંદે મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગુજરાતના નવનિયુક્ત ઉપમુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ જિલ્લા પંચાયત અધ્યક્ષ ગાંધીનગર શિલ્પાબેન પટેલ અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડા શ્રી હર્ષદભાઈ પટેલ વિધાયક સાબરમતી ડોક્ટર આશીષભાઈ દવે ભાજપા અધ્યક્ષ ગાંધીનગર નારણપુરાના વિધાયક શ્રી જીતેન્દ્રભાઈ પટેલ સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર શ્રીમતી રીતાબેન પટેલ ગાંધીનગર ઉત્તરના વિધાયક શ્રી લક્ષ્મણજી ઠાકોર કલોલ સીટના વિધાયક ઋષિકેશભાઈ પટેલ માન્ય મંત્રી શ્રી ગુજરાત સરકાર અને આજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ડોર સ્ટેડિયમમાં આખા ગાંધીનગર મત વિસ્તારમાંથી રમેલા જીતેલા હારેલા સૌ ખેલાડીઓનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું મિત્રો 5 વર્ષ પહેલા આપણા વડાપ્રધાન આપણા ગુજરાતના જ ભૂમિપુત્ર શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતીય જનતા પાર્ટીની સંસદ સભ્યોની મીટિંગમાં એક વિચાર મૂક્યો કે દર વર્ષે સાંસદ ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવું ગાંધીનગર મત વિસ્તારમાં આ ત્રીજો ખેલકૂદ મહોત્સવ થાય છે જ્યારે એમને વિચાર મૂક્યો ત્યારે નરેન્દ્રભાઈ સિવાય કોઈને ખબર નથી કે આ વિચારની અંદર
કેટલી મોટી તાકાત અને સંકલ્પ પડેલો છે. આજે દેશભરના 300 થી વધુ મત વિસ્તારની અંદર એવરેજ 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને વરિષ્ઠ નાગરિકો સુધી બધા આ સાંસદ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લઈ પોતાના જીવનની અંદર ખેલ, ફિટનેસ અને સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. અને એના માધ્યમથી સમગ્ર દેશમાં અનેક ખેલ પ્રતિભાઓને એક પ્લેટફોર્મ મળ્યું છે. ખેલાડીઓને એક પ્રકારની પ્રેરણા મળી છે અને એના માધ્યમથી જ ટેલેન્ટ સર્ચની પણ શરૂઆત થઈ છે. મિત્રો, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાત એમને ચાલુ કર્યું અને એના પછી જ્યારે વડાપ્રધાન થયા ત્યારે પણ દેશના દરેક યુવાનને રમવા માટેની, રમતગમત માટેની જિજ્ઞાસા, સુવિધાઓ, ટ્રેનિંગ અને સ્પર્ધામાં ભાગ લેવાની પ્રેરણા એ નરેન્દ્રભાઈ બન્યા છે. માણસના જીવનમાં રમતગમત એનું મહત્વ ખૂબ મોટું છે. દુનિયાના કોઈ અભ્યાસક્રમની અંદર હાર્યા પછી નિરાશ ના થવું એ શીખવાડવાનો પ્રેક્ટિકલ નથી. આજે અહીંયા કબડ્ડી, ખોખો, વોલીબોલ બધા જ ખેલાડીઓ આયા. કોઈ ટીમ એવી નહીં હોય જે હાર્યા વગર વિજેતા બની છે. હાર્યા પછી રમત છોડવાની નહીં, બીજા દિવસે જીતવાના જનૂન સાથે આગળ વધવાનું. એ ગુણ જ આપણને જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે. અને જીત્યા પછી અહંકારી થયા વગર આપણા સાથીના ખભે હાથ મૂકી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એને આગળ વધારવાની શુભકામના આપી એ જીવનમાં ખૂબ ઉપયોગી શિક્ષા રમતગમતના મેદાન પર મળે છે. મિત્રો, આજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 3 ચરણોમાં સાંસદ ખેલકૂદ મહોત્સવ સમાપ્ત થયો. 24 થી 30 ગ્રામીણ સ્તર પર અને વોર્ડ સ્તર પર, 6 થી 14 નવેમ્બર એ વિધાનસભા સ્તર પર અને 1 થી 21 નવેમ્બરથી 2 ડિસેમ્બર લોકસભા સ્તર પર. અને આજ મને ખૂબ આનંદ છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 7 વિધાનસભા થઈ 1,57,000 ખેલાડીઓએ રજીસ્ટર કરાવ્યું છે. રજીસ્ટ્રેશન 1,57,000, જેમાં 87,000 મેલ અને 70,000 મહિલા પ્રતિભાગીઓ હતા. મારી દીકરીઓને એક ચેલેન્જ આપીને હું જઉં છું કે આવતા ખેલકૂદ મહોત્સવમાં દીકરાઓ કરતા દીકરીઓની સંખ્યા વધવી જોઈએ અને વિજેતા પણ દીકરીઓના વધવા જોઈએ. આ 1,57,000 લોકોમાંથી 8500 થી વધુ ખેલાડીઓ વિજેતા બન્યા. પરંતુ 1,57,000 ખેલાડીઓ ફરીવાર વિજયનો સંકલ્પ લઈ, પરાજયથી નિરાશ નહીં થવાની શીખ લઈ ફરીવાર મેદાનમાં ઉતરવાના છે. એમના જીવનમાં આ જીજીવિષા અને આ મહત્વાકાંક્ષા એ બંને જીવનના પ્રગતિના એક પ્રેરણા સ્ત્રોત બનવાના છે. 7 કેટેગરી સામેલ કરી હતી: અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17, ઓવર 40 અને ઓવર 60 બધાએ જ રમત ગમતની અંદર ભાગ લીધો. હું સાણંદ વિધાનસભાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, જિલ્લાના અધ્યક્ષશ્રીને
અને સાણંદના ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે સાણંદમાં 59,000 ખેલાડીઓએ રમવાનું કામ કર્યું. એથ્લેટિક્સ, બેડમિન્ટન, ચેસ, મલખમ, સ્વિમિંગ, યોગાસન, ખોખો, કબડ્ડી, વોલીબોલ, આ બધી જ રમતોની અંદર લગભગ 6,000 થી લઈ 99,000 સુધીના ખેલાડીઓએ ભાગ લીધો. અને મિત્રો, નરેન્દ્રભાઈએ જે સાંસદોને અપીલ કરી હતી, એ અપીલ આજે દેશભરના વિદ્યાર્થીઓને, દેશભરના બાળકોને, દેશભરના યુવાનો માટે આજ માર્ગદર્શક બની છે. ડિસિપ્લિન, ટીમ સ્પિરિટ, પેશન્સ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ, આ ચારે ગુણોનો વિકાસ કેવલ કોઈ કરી શકે તો રમતગમત ખેલ જ કરી શકે. અને આની સાથે સાથે એ સાંસદ ખેલકૂદ મહોત્સવમાં જ પ્રતિભાની પહેચાન, તમારી અંદર જે તાકાત પડેલી છે એની પરિચય, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રતિ, એના પ્રતિ દેશભરમાં જાગૃતતા, નશા મુક્ત ભારતના અભિયાનને આગળ વધારવાનું અને હર વર્ગ અને દરેક ક્ષેત્રને સમાન અવસર પ્રદાન કરવાનું પણ આની સાથે ચાલુ થયું. એના લીધે આજે સાંસદ ખેલકૂદ મહોત્સવ ખૂબ લોકપ્રિય બને છે. અહીંયા આટલા બધા ખેલાડીઓ ઉપસ્થિત છે. આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહેલા અહીંયા એક ખુલ્લું મેદાન હતું અને લગભગ 800 કરોડના ખર્ચે આજે ઇન્ટરનેશનલ લેવલનું ખેલાડીઓનું કોચિંગ અને રમવા માટેની વ્યવસ્થા આજે અહીંયા ઊભી થઈ. અને આવા અનેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દેશભરમાં તૈયાર થવા માટે ગુજરાતે તો કોમનવેલ્થની બીડ જીતી એટલું નહીં, અમદાવાદ વાળા તૈયાર રહેજો, 2036માં ઓલિમ્પિકનું સ્વાગત પણ અમદાવાદે કરવાનું. પોલીસ ગેમ, કોમનવેલ્થ, 13 જેટલી અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને અંતે ઓલિમ્પિકની મેજબાની પણ આપણા અમદાવાદે કરવાની છે મિત્રો. અને એના માટે ખાલી ઓલિમ્પિકનું આયોજન મહત્વપૂર્ણ નથી. ગુજરાતના સૌ ખેલાડીઓનું હું આહવાન કરવા માંગુ છું કે ભારતમાં સૌથી વધારે મેડલ જીતવા વાળું કોઈ રાજ્ય બને તો એ આપણું ગુજરાત બને. એની આજથી જ તૈયારી આપણા ખેલાડીઓએ શરૂ કરવાની છે. સૌ કોચોએ કરવી પડે ને સૌ રમતગમત સાથે જોડાયેલી બધી સ્કૂલોએ ગુજરાતની અંદર ખેલો ગુજરાત, ખેલ મહાકુંભ, ટેલેન્ટ સર્ચ, સ્પોર્ટ્સ સ્કૂલ એકેડેમી અને મોડેલ ટ્રેનિંગ, આના માધ્યમથી ભારતની સૌથી મોટી સ્પોર્ટ મૂવમેન્ટ કોઈ એક રાજ્યમાં તૈયાર થઈ હોય તો આપણા ગુજરાતમાં થઈ છે. મિત્રો, એનાથી ગુજરાતના ખેલાડીઓને મોટો ફાયદો થયો. એસવીપી એન્કલેવ પણ બની રહ્યું છે, પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બને છે, નડિયાદમાં હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બન્યું છે જે લગભગ 200 ખેલાડીઓને પ્રશિક્ષણ આપે છે. મિત્રો, ભારત સરકારે મોદીજીના નેતૃત્વમાં અનેક યોજનાઓ ખેલને આગળ વધારવાની આપી અને એના નાનકડું ઉદાહરણ છે 2014માં રમતગમત માટે ભારત સરકારનું બજેટ હતું 800 કરોડ અને 2025માં 5 ગણું વધી 800 કરોડથી 4000 કરોડ સુધી આપણે પહોંચ્યા છે. અને એનું પરિણામ કોમનવેલ્થમાં 14માં 15 મેડલ મળ્યા હતા, વર્ષ 18માં 26 અને 22માં
22 મેડલ જીતવાનું કામ કર્યું। એશિયન ગેમમાં 57 ની સામે 107 અને પેરા એશિયાઈ રમતગમતમાં 33 ની સામે 111 મેડલ ભારતના ખેલાડીઓ જીતીને આવ્યા છે। અને મને વિશ્વાસ છે કે જ્યારે ભારતમાં ઓલિમ્પિક રમાશે ત્યારે ભારતનો મેડલની તાલિકામાં આપણો નંબર 1 થી 5 માં હશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે। આજે આટલા બધા ખેલાડીઓ, એમના કોચ, એમના શિક્ષકો એ અહીં છે ત્યારે હું સૌ ખેલાડીઓને બે વાત કહેવા માંગુ છું। આપણે સૌએ જ્યારે તમે સાંસદ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લીધો છે ત્યારે એક પ્રતિજ્ઞા કરવાની જરૂર છે કે આખા જીવનની અંદર કોઈ પ્રકારનું વ્યસનનું ઘર હું મારા શરીરને નહીં બનવા દઉં। બધા જ ખેલાડીઓ અગર એક પ્રતિજ્ઞા કરે કે આજથી મૃત્યુ પર્યંત જીવન સમાપ્ત થાય ત્યાં સુધી કોઈ વ્યસન તમારા મન અને તમારા શરીર પર અધિકાર નહીં કરે। મિત્રો, આજ રમત ગમતનો સૌથી મોટો ફાયદો છે। દરેક ખેલાડીએ વ્યસન મુક્ત બનવાનો સંકલ્પ લેવો જોઈએ। વ્યસન એમને અડી ન શકે એનો સંકલ્પ લેવો જોઈએ। અને બીજો, હું મારી તરફથી એક વિનંતી કરવા માંગુ છું કે સૌ ખેલાડીઓ પ્રણ લે કે આવતા મે મહિનામાં આપણે ગ્રીન ગાંધીનગર મૂવમેન્ટને આગળ ગતિ આપવાના છે। આવતા મે મહિનામાં, આવતા ચોમાસામાં ગાંધીનગર રેકોર્ડ તોડ વૃક્ષારોપણ કરવાનું છે। આ 1,58,000 ખેલાડીઓ 5 વૃક્ષો પોતાની જાતે જ, જ્યાં તમારો નિવાસ હોય, જ્યાં સ્કૂલ હોય, જ્યાં મેદાન હોય, ત્યાં આગળ વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ હાથમાં લે। જો આપણે બંને વસ્તુ કરીએ તો જ્યાં આગળ આપણે રહીએ છીએ એ આપણું ક્ષેત્ર હરિયાળું બને, પર્યાવરણની જાળવણી થાય અને નશામુક્તનો સંકલ્પ લઈએ તો આપણું શરીર પણ સ્વસ્થ રહે અને લાંબા સમય સુધી યોગદાન કરી શકે। મિત્રો, આ સ્ટેડિયમ, આ ઇન્ડોર કોમ્પ્લેક્સ વીર સાવરકરજીના નામે બનાવવામાં આવ્યું છે। સાવરકરજી આઝાદીની લડાઈમાં સૌથી ઉત્કૃષ્ટ દેશભક્તિ હોય એવા આપણા આઝાદીના લડવૈયાઓમાંથી એક લડવૈયા હતા। અને વીર સાવરકરના નામે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપણને અહીંથી સાવરકરજી જોડેથી દેશભક્તિની પ્રેરણા અને દેશભક્તિના સંસ્કાર બંને આપે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે। ફરી એકવાર જે ખેલાડીઓ વિજેતા નથી બન્યા, આવતી વખતે વિજેતા બનવાનો સંકલ્પ અને તૈયારી બંને આજથી જ ચાલુ કરે અને જે વિજેતા બન્યા છે એમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને બધાઈ। ધન્યવાદ। ખૂબ 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 આભાર માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપના માર્ગદર્શી અને ઉત્સાહસભર ઉદ્બોધન માટે। મિત્રો, રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિના પાયામાં હોય છે તંદુરસ્ત સુશાસન અને સ્વસ્થ જનતા જનાર્દન। આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રના યુવાઓ અને સૌ કોઈનો સર્વાંગીણ વિકાસ સ્વાસ્થ્યથી થાય અને રમતગમતના ક્ષેત્રમાં વધુ ને વધુ લોકો જોડાય તેવા સફળતમ પ્રયોજનોમાંનું એક આ છે સાંસદ ખેલ મહોત્સવ 2025। આવો નિહાળીએ તેની એક ઝલક આ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ દ્વારા। છે ભારતના અમૃતકાળની અમૃત પેઢી ટીમ ભારત। ઉત્સાહથી થનગનતી, શારીરિક રીતે સશક્ત, માનસિક રીતે તેજસ્વી,
વિકસિત ભારતના નિર્માણનો પાયાનો પથ્થર છે આ અમૃત પેઢી. આ પેઢીમાં શારીરિક તંદુરસ્તીની સાથે સાથે ટીમ સ્પિરિટ, ધીરજ અને લક્ષ્ય પ્રાપ્તિ માટે અતૂટ મહેનત કેળવતું મહત્વનું માધ્યમ એટલે સ્પોર્ટ્સ. એટલે જ તો ભારતના વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના સાંસદોને આહવાન કર્યું છે તેમના વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવાનું. આ આહવાનને સુપેરે ઝીલી લીધું છે ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને ભારતના ઉર્જાવાન ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે. તેમના માર્ગદર્શનમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં તારીખ 24 સપ્ટેમ્બરથી 2 ડિસેમ્બર સુધી યોજાયો ભવ્યાતિ ભવ્ય સાંસદ ખેલ મહોત્સવ 2025, જે અંતર્ગત ગ્રામીણ કક્ષા, વિધાનસભા કક્ષા અને લોકસભા કક્ષાએ અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17, ઓપન એજ, અબવ 40 અને અબવ 60 એવું કુલ 7 કેટેગરીમાં ખેલાડીઓએ 9 વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો. મલખંબ, એથ્લેટિક્સ, વોલીબોલ, કબડ્ડી, ખોખો, બેડમિન્ટન, ચેસ, યોગાસન જેવી રમતોમાં 1,57,105 રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવીને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો. રમતના મેદાનો સિંચાયા રમતવીરોના પરસેવાથી અને 8,595 જેટલા વિજેતાઓની વિજય ઘોષથી ગાંધીનગર લોકસભા વિસ્તાર ગુંજી ઉઠ્યો. ગાંધીનગર સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દરેક વર્ગ, દરેક વિસ્તાર અને દરેક ક્ષમતાવાળા ખેલાડીઓને સમાન તક મળી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઉભરતી સ્પોર્ટ્સ પ્રતિભાઓની ઓળખ તો થઈ જ, સાથે સાથે યુવાનોમાં ફિટ ઇન્ડિયા અભિયાન અને ફિટનેસ અંગે અભૂતપૂર્વ જાગૃતિ પણ આવી. 2014 થી લઈ 24 સુધી અનેક નવી પહેલો ખેલકૂદના જગતની અંદર કરી. ટોપ્સની શરૂઆત કરી. દરેક એથ્લીટને 50,000 રૂપિયા પ્રતિમાસ, એની સાથે ટ્રેનિંગની વ્યવસ્થા અને સારા ઉત્તમ સ્ટેડિયમોની અને સંસાધનોની વ્યવસ્થા કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ અને માનનીય શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગાંધીનગર લોકસભામાં રમત ગમત ક્ષેત્રે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. તેમના માર્ગદર્શનમાં રૂપિયા 824 કરોડના ખર્ચે નારણપુરામાં તૈયાર થયું છે ગુજરાતનું સૌથી મોટું અને અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. આ ઉપરાંત મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અત્યંત વિશાળ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, ગાંધીનગરમાં રૂપિયા 316 કરોડના ખર્ચે નિર્મિત પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સથી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ખીલી ઉઠ્યું છે. સાંસદ ખેલ મહોત્સવ આ એક સ્ટેપિંગ સ્ટોન છે વિકસિત ભારતના નિર્માણ માટે અમૃત પેઢીના નિર્માણનો. વિકસિત દેશોની હરોળમાં ભારતને સર્વોચ્ચ શિખર પર મૂકે તેવી ટીમ ભારતના નિર્માણનો. ગાંધીનગર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ 2025. તો ટીમ ભારત માટે થઈ જાય એકવાર જોરદાર તાળીઓ. અને આ જ તાળીઓના ગુંજારવ સાથે આપણે વચન આપીએ કે આ ક્ષેત્રના આ ભવ્ય સિલસિલાને આપણે આગળ વધારતા રહીશું. અને જોરદાર તાળીઓની ગુંજ સાથે ફરી એકવાર આભાર વ્યક્ત કરીએ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો. ભારત દેશના કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી તથા ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી મા ભારતીના જયકારા સાથે આપણે આભાર વ્યક્ત કર્યો. બોલો ભારત માતા કી, ભારત માતા કી. સાથે સરહદે આભાર વ્યક્ત કરીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીનો તથા સર્વે મંચાસથી મહાનુભાવોનો સરહદે આભાર